ધોધમાર વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત। ગુજરાતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ખેડા, પંચમહાલ, અમરેલી, અમદાવાદ, મહીસાગરમાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે। મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડાના કપડવંજ અને કઠલાલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અઠવાડિયાના વિરામ બાદ આવેલા વરસાદથી ચોમાસુ પાકને જરૂરી પાણી મળવાની આશા જાગી છે। પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારે ભારે ઝાપટા બાદ વિરામ લીધો, જ્યારે બપોર બાદ ફરી ધીમી ધારે વરસાદ શરૂ થયો। જોકે હજુ સુધી પંચમહાલ જિલ્લામાં જળાશયોમાં પૂરતા પ્રમાણમાં નવા નીરની આવક ન થતા ખેડૂતો પર ચિંતાના વાદળો છે। અમરેલીના બગસરામાં 10 દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી। અમરેલી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને બાબરાના લુણકી, ઇંગોરાળા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। મહીસાગરમાં ખાનપુર અને કડાણા ઉપરાંત લુણાવાડા તથા સંતરામપુરમાં વરસાદ વરસ્યો, જ્યારે વલસાડ શહેર સહિત તિથલ રોડ, હાલાર રોડ અને આઝાદ ચોક વિસ્તારમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ઝરમરથી મધ્યમ વરસાદ વરસતા બફારામાંથી લોકોને રાહત મળી। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 2 દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી। ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। વરસાદ સાથે રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ અને બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે। हेवी रेनफॉल की वार्निंग अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए है, और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव-थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। 11 ઓગસ્ટે પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। અરવલ્લી ઉપરાંત મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી। આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જોકે 13 ઓગસ્ટ બાદ મેઘરાજા નાનો વિરામ લઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલનું માનીએ તો 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 14 અને 15 ઓગસ્ટે હવામાનમાં ઉઘાડ નીકળવાની શક્યતા છે, અને આ દરમિયાન ચોમાસામાં બ્રેક જોવા મળી શકે છે। બીજી તરફ 13-14 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેની અસર પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ 17, 18 અને 19 ઓગસ્ટે ફરી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જ્યારે 22-23 ઓગસ્ટથી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। આણંદના ખંભાતના ઉંદેલ ગામની 2000 વીઘા જમીન પાણીમાં। ઉંદેલની ચોમાસાની તો સીઝન ઠીક, પણ શિયાળાની સીઝનમાં કામ થાય એવું નથી, એટલું પાણી ભરેલું છે। વર્ષથી અમે આ ધારાસભ્યોને બધાને કહીએ છીએ, તૂટીને આવે છે, પાણી જોઈને જતા રહે, કોઈ નિકાલ કરતા નથી। પોતાના જ ખેતરમાં પાણીમાં ઉભેલા ખેડૂતો છે આણંદ જિલ્લાના ખંભાતના ઉંદેલ ગામના। ઉંદેલ ગામના ખેતરો જળબંબાકાર બન્યા। વરસાદના વિરામ બાદ પણ ખેતરોના પાણી ભરાયેલા છે। ઉંદેલ ગામની 15 સુધી 2000 વીઘા જમીનમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી। પાણી ભરાવાને કારણે ખેડૂતોના ઘરો ડૂબી ગયા છે અને ખેડૂતોને મુશ્કેલી વધી છે। ખેડૂતો શું કરવું અને કઈ દિશામાં જવું તે ગંભીર પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે। ઉંદેલ ગામની વિરાય માથા પાસે આવેલ સીમ વિસ્તારની 2000 વીઘા ખેતીની જમીનમાં છેલ્લા 7 વર્ષથી દર વર્ષે ભારે વરસાદને કારણે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્રને આ પાણી નિકાલ માટે અનેક રજૂઆતો કરી છે, છતાં તેનો કોઈ નિકાલ નથી આવ્યો।
આ પાણી ક્યારેય સુકાતું જ નથી અને ચોમાસાની ખેતી સાથે સાથે શિયાળાની ખેતીને પણ અતિ નુકસાન કરે છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પાણી નિકાલ માટે સરકારમાં રજૂઆત કરી છે અને સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ નિરીક્ષણ કરી લીધું છે. ટૂંક સમયમાં આ સમસ્યાના નિકાલની ખાતરી પણ તેમણે આપી. પાણીના નિકાલ માટે 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન મારફતે આણંદ મોગરી કાંસમાં એ પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે. ભરૂચના જંબુસરમાં ખાતર માટે લાઈન, રાતથી જ ખાતર ડેપો બહાર ઊભા, લાઈનમાં મૂક્યા ચપ્પલ. ભરૂચના જંબુસરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખાતરની અછતની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ખાતર લેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી બની કે ખેડૂતો રાતથી જ ખાતર વિતરણ કેન્દ્ર બહાર ધામા નાખીને બેઠા હતા. સવાર થતાં જ વિતરણ કેન્દ્ર બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. દરેક ખેડૂત ખાતરનો જથ્થો મેળવવા માટે પોતાના નામની રાહ જોતો જોવા મળ્યો. કેટલાક ખેડૂતોએ પોતાની વારી જળવાઈ રહે તે માટે અનોખો રસ્તો અપનાવ્યો. ખેડૂતોએ ચપ્પલની લાઈન લગાવી પોતાનો નંબર જાળવી રાખ્યો, જેના કારણે વિતરણ કેન્દ્ર બહાર ચપ્પલોની લાઈન પણ જોવા મળી હતી. વિતરણ કેન્દ્ર પર અંદાજે 2000 જેટલી ખાતરની ગુણીનો સ્ટોક હોવાનું જાણવા મળ્યું. તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડતા લાંબી કતારો સર્જાય. ખેડૂતનું કહેવું છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન થાય તો ખેતીના કામકાજ પર સીધી અસર પડી શકે છે. ખાસ કરીને વાવણી અને પાકની જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જંબુસર આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાત મુજબ વધુ પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. રાજ્યમાં અત્યાર સુધી 72.47 લાખ હેક્ટરમાં વાવેતર, કપાસ, મગફળી ખેડૂતની પહેલી પસંદ. ગુજરાતમાં ખરીફ સિઝન 2026નું વાવેતર હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારના આશરે 85% છે. ખરીફ સિઝનમાં ખેડૂતોની પહેલી પસંદ કપાસ અને મગફળી રહ્યા છે. કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં, જ્યારે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું. બંને પાકનું કુલ વાવેતર 57%થી વધુ યોગદાન છે. આ ઉપરાંત 3 લાખ હેક્ટરમાં સોયાબીન, 84,510 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું. અન્ય પાકોની વાત કરીએ તો ડાંગરનું 7.61 લાખ હેક્ટર, મકાઈનું 2.68 લાખ હેક્ટર અને તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું. રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ વાવેતર 11.99 લાખ હેક્ટર સુધી પહોંચ્યું. ખાસ વાત એ છે કે જુવારનું વાવેતર ગત વર્ષની સરખામણીએ લગભગ બમણું થયું. ગયા વર્ષે સમયગાળામાં 6,581 હેક્ટર સામે આ વર્ષે 12,402 હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે. આમ ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે અને કપાસ, મગફળી, સોયાબીન તથા અડદ જેવા પાકોમાં ખેડૂતોનો ઉત્સાહ આ વર્ષે પણ ખાસ જોવા મળી રહ્યો છે. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હકનો મુદ્દો ગરમાયો છે. 12 ગામના આદિવાસી ખેડૂતો ઢોર ઢાંખર સાથે સતત 3 દિવસથી ધરણા પર બેઠા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી જમીન પર ખેડાણ કરી રહ્યા છે અને હવે જમીનના હક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆત કરી હતી. બીજી તરફ મુખ્યમંત્રીએ વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી આપી છે. સુરત મહાનગરપાલિકાને ખાડીપુરથી 10 કરોડનું નુકસાન, 110 બસ ડૂબી હતી પાણીમાં. પણ કરોડોનું નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. શહેરમાં આવેલા પૂરના પાણીમાં 33 EV બસ સહિત કુલ 110 બસ ડૂબી ગઈ હતી, જેના કારણે સુરત સિટી બસ સેવાને અંદાજે 10 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનો દાવો છે. દાવો છે કે 7 જુલાઈના રોજ પૂરનું પાણી ભરાતા બસો લગભગ 12 કલાક સુધી પાણીમાં ડૂબેલી રહી. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે ખાસ કરીને EV બસોની મોંઘી બેટરીને મોટું નુકસાન થયું છે. માત્ર બેટરી જ નહીં, બસોની ટ્રેક્શન, મોટર અને સ્ટીયરિંગ સિસ્ટમમાં પણ પાણી ઘૂસતા અનેક પાર્ટ્સને નુકસાન થયું છે. હવે બસોને ફરી રસ્તા પર દોડતી કરવા માટે બેટરી સહિતના અન્ય મોંઘા પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ થશે. બીજી તરફ બસ સેવા ખોરવાતા રોજિંદી મુસાફરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે રોજની અવરજવર મુશ્કેલ બની છે. સિટી બસ સેવા પર નિર્ભર મુસાફરો માટે બસો લાંબા સમય સુધી બંધ રહેતા વૈકલ્પિક વાહન વ્યવહારનો સહારો લેવો પડી રહ્યો છે. આમ પૂરનું પાણી માત્ર શહેરના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો સુધી જ સીમિત નુકસાનને અટકાવી નથી રહ્યું, પરંતુ સુરતની જાહેર પરિવહન વ્યવસ્થાને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યું છે. વાપીમાં સિટી બસ સ્ટેન્ડ પરિસરમાં કાદવ જ કાદવ, મુસાફર પરેશાન. વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સ્ટેન્ડની દયનીય સ્થિતિ સામે આવી. રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલા સિટી બસ સ્ટેન્ડમાં વરસાદ પડતા જ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે બસની રાહ જોતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી શહેરમાં લોકોને ઓછા ખર્ચે મુસાફરોની સુવિધા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ બસ સ્ટેન્ડ પર પાયાની સુવિધાના અભાવે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે. આરોપ છે કે સામાન્ય વરસાદ પડતા બસ સ્ટેન્ડના સમગ્ર પરિસરમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે કિચડ સર્જાય છે.
બસમાં ચડવા કે ઉતરવા માટે મુસાફરોને કાદવમાંથી પસાર થવાની ફરજ પડે છે, તો બસની રાહ જોતા મુસાફરો માટે પણ ઊભા રહેવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને દિવ્યાંગ મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર કિચડની સમસ્યા જ નહીં, બસ સ્ટેન્ડ પર મુસાફરોને બેસવા માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ નથી. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત. અમરેલીમાં બાળકી પર દીપડાનો હુમલો. જૂનાગઢમાં રસ્તા પર બાખડ્યા આંખલા. જૂનાગઢમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરના ભવનાથ વિસ્તાર અને રંગમહેલ નજીક 2 અલગ અલગ સ્થળોએ આંખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. રંગમહેલના ડેલા પાસે 2 આંખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું, જેમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું. બીજી તરફ જાહેર રસ્તા પર આંખલાઓએ આતંક મચાવ્યો. આંખલાના આ પ્રકારના આતંકથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રખડતા ઢોરને પકડવાની મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેમ લાગી રહ્યું છે. અમરેલીના ધારી તાલુકામાં 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા ફફડાટ ફેલાયો. જળજીવડી ગામમાં બાળકી પર દીપડાએ હુમલો કર્યો. ઘટના સમયે પરિવારજનો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે અમરેલીની હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યારે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં જોધપુર દુષ્કર્મ કેસમાં આરોપી પર ફાયરિંગ. ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ધરબી ગોળી. અમદાવાદ જોધપુર દુષ્કર્મ કેસમાં આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું. દાવો છે કે આરોપી ધર્મસિંહ મધરાત્રે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે. મોડી રાત્રે જ બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માંગતા એક જ વાતનું રિટર્ન કર્યું હતું કે સાહેબ, હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો. एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा. एक बार खाली माफ कर दो साहब. ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે. પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્તો સારવારમાં છે. સુરતમાં તબીબના આપઘાત કેસમાં નવો વળાંક. રેગિંગ થયાનો ખુલાસો. વતન મોડાસામાં અપાય અંતિમ વિદાય. સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. રેગિંગનો ખુલાસો થતાં 4 આરોપીઓ સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલ તેમજ તમામ શૈક્ષણિક કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. મહત્વનું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટે હોસ્ટેલમાં આપઘાત કરી લીધો. આ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેગિંગ કરનાર તબીબોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે આવું કરતા હો તો આજથી જ બંધ કરી દેજો. તમારા સર્ટિફિકેટમાં આની નોંધ થશે તો લોકો તમને ધિક્કારશે. બીજી તરફ ડોક્ટરના પરિવારજનોમાં શોકનો માહોલ છે. મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ મોડાસા લાવવામાં આવ્યો. મોડાસામાં તેમના ઘરથી અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બીજી તરફ પરિવારજનોમાં આક્રંદ છવાયો. પરિવારે રડી રડીને તંત્ર પાસે ન્યાય માંગ્યો અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગણી કરી. આ ઘટનાએ હવે રેગિંગ મામલે ફરી સવાલ ઉઠાવ્યા છે. સવાલ છે સિસ્ટમ પર કે કેમ માણસ મરવા મજબૂર થાય ત્યાં સુધી વાત જતી રહી છે. કેમ પહેલા કોઈ નક્કર પગલાં નથી લેવાતા. અસામાજિક તત્વોએ ફરી ઉંચક્યું માથું. ક્યાંક મારામારી, ક્યાંક છલકાવ્યા દારૂના જામ. રાજ્યમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ક્યાંક છૂટા હાથની મારામારી તો ક્યાંક અસામાજિક તત્વોએ છલકાવ્યા દારૂના જામ. વડોદરાના વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે ધમાલ મચી. વાહન પાર્ક કરવા બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ. એક પક્ષે લાકડાના દંડાથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો, જેમાં જીમના સંચાલક રોશન કુશવાને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મારામારી બાદ રોશનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. પરિવારજનો અને મિત્રો વચ્ચે પડતા વધુ મારામારીથી તેમને છોડાવવામાં આવ્યા. બંને પક્ષની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી. આ તરફ સુરતના માંગરોળ તાલુકાના પાનસરા ગામમાં પણ મારામારીની ઘટના સામે આવી. આરઆર રેસિડેન્સીમાં ભાડા કરારના મુદ્દે 3 યુવકોએ સોસાયટીમાં રહેતા પરિવાર સાથે ઝઘડો કર્યો. સોસાયટીના 3 યુવકો લોખંડના સળિયા લઈને મારામારી કરવા પહોંચ્યા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરાના સિટી બસ સ્ટેન્ડને જાણે અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો. સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ રિક્ષામાં કેટલાક નબીરાઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો સામે આવ્યો.
વધુ ચોંકાવનારી વાત તો એ છે કે વિડીયોમાં એક બાળક પણ બીડી પીતો જોવા મળે છે. પોલીસ સ્ટેશન સામે જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત વડોદરામાં નવી ઈ બસમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવકોએ હદ વટાવી દીધી. રીલ બનાવવા માટે ચાલુ બસમાં જ સ્ટોપ સ્વિચ દબાવી દેવામાં આવી. એટલું જ નહીં, બસમાં રહેલી SOS સ્વિચ સાથે પણ ચેડા કર્યાના આક્ષેપ છે. સ્ટોપ સ્વિચ દબાવતા બસ રોકવા માટે એનાઉન્સમેન્ટ થાય છે. જ્યારે SOS સ્વિચ દબાવવામાં આવે તો બસ તાત્કાલિક ઊભી થઈ સાયરન ચાલુ થાય છે અને બસના તમામ દરવાજા પણ ખુલી જાય છે. હવે સવાલ એ છે કે સોશિયલ મીડિયામાં થોડા વ્યૂઝ અને લાઇક્સ મેળવવા માટે લોકો જાહેર પરિવહનની સુરક્ષા સાથે આ પ્રકારના જોખમી ખેલ ક્યારે બંધ કરશે? મોરબી રહસ્યમય કુવા મામલે તપાસ. કેન્દ્રની ભૂસ્તર વિભાગની ટીમે લીધી કુવાની મુલાકાત. કેન્દ્રની ટીમે પાણીના હિલોળા મામલે કરી છે ચકાસણી. જમીનમાં પાણી ઉતરવાના કારણે પાણી હિલોળા લેતા હોવાનું પ્રાથમિક તારણ. અમદાવાદથી સમાચાર. ઉઢવ સ્મશાનમાં ટાયરથી અગ્નિદાહ કરવાનો મામલો. આખરે AMC દ્વારા એજન્સીને કરાઈ છે બ્લેકલિસ્ટ. શ્રી વિવેકાનંદ ગ્રામીણ સેવા સંઘ એજન્સીને બ્લેકલિસ્ટ કરી એજન્સીની અનેક ફરિયાદ AMCને મળી હતી. સ્મશાન ગૃહમાં અનેક ગેરરીતિ કરી હોવાની ફરિયાદ મળી છે. અરવલ્લીમાંથી ઝડપાયું ચોરી કરેલા મોબાઈલ વેચવાનું રેકેટ. 46 જેટલા મોબાઈલ જપ્ત. અરવલ્લી LCBએ ચોરીના મોબાઈલનું રેકેટ ઝડપી પાડ્યું અને 4 આરોપીને ઝડપી લીધા. આરોપીઓ અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી ચોરી અને સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન મોડાસામાં લાવી વેચાણ કરતા. મોડાસાના માર્કેટયાર્ડ ગેટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં પોલીસે તપાસ કરી. તપાસ દરમિયાન પોલીસે દુકાનમાંથી 40 મોબાઈલ ફોન અને 1 લેપટોપ જપ્ત કર્યું. જ્યારે આરોપીઓની અંગ ઝડતી દરમિયાન પણ વધુ 6 મોબાઈલ ફોન મળી આવ્યા. આમ પોલીસને કુલ 46 મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર અને USB કેબલ સહિત કુલ 9,20,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો. તપાસમાં ચોરીના મોબાઈલમાં લોક અનલોક કરી IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો. એટલું જ નહીં, ચોરીના મોબાઈલના સ્પેર પાર્ટ્સ અન્ય ફોનમાં ઉપયોગ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. તેમજ ચોરીના મોબાઈલ ફોનને અન્ય રાજ્યો અને વિદેશમાં મોકલવામાં આવતા હોવાની પણ માહિતી સામે આવી છે. ગાંધીધામમાં દબાણ હટાવવાની કામગીરી સામે અસરગ્રસ્તોમાં રોષ. 33 દિવસથી ધરણા પર બેઠેલા અસરગ્રસ્તો ભુજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વિકાસના નામે ગરીબોના મકાનો તોડવાનો આક્ષેપ કરી 15 દિવસમાં આવાસ આપવાની માંગ કરી. ઉકેલ નહીં આવે તો હજારો ઘર વિહોણા લોકો પગપાળા ભુજ પહોંચવાની ચીમકી. સુરતના અમરોલીના છાપરા ભાટા વિસ્તારમાં સાસુ બહુએ લગાવ્યો જ્વેલર્સને ચૂનો. ગ્રાહકના સોંગમાં આવેલી મહિલા આશરે 900 ગ્રામની 11 જોડી ચાંદીની પાયલ લઈ ફરાર. ચોરાયેલા દાગીનાની કિંમત આશરે 2 લાખ રૂપિયા. સમગ્ર ઘટના CCTVમાં કેદ. રાજકોટમાં લાલ મરચાના પાવડરમાં ભેળસેળના કેસમાં વેપારીને 9 વર્ષ બાદ સજા. વેપારીને 1 માસની કેદ અને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. 2017માં લેવાયેલા સેમ્પલના રિપોર્ટ બાદ નોંધાઈ હતી ફરિયાદ. અમદાવાદના એસઓજીએ GPOના ડિલિવર સેન્ટર પરથી ઝડપ્યો 59 લાખથી વધુનો નશાકારક સિરપનો જથ્થો. નશાકારક સિરપ મિઝોરમ મોકલાય તે પહેલા જપ્ત. 34 પાર્સલમાંથી કોડીન કોફસેટ ધરાવતી 5050 બોટલો મળી. છેલ્લા 8 મહિનાથી ત્રિપુરા, મિઝોરમ સહિતના રાજ્યોમાં સપ્લાય થતો હોવાનો ખુલાસો. મોરબીમાં ચોરીના આરોપમાં થયેલી યુવાનની હત્યાનો 4 મહિના બાદ ભેદ ઉકેલાયો. LCBએ 6 આરોપીઓને ઝડપી પાડ્યા. મૃતકને કારમાં બેસાડી ફાર્મ હાઉસે લઈ જઈ PVC પાઇપથી માર્યો હતો માર. મૃતદેહ સમથેરવા ગામની સીમમાં ફેંકી દેવાયો હતો. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જો કે બેઝમેન્ટમાં રાખેલું રેકોર્ડ બળીને ખાક. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગની 438 બેઠકો ખાલી. 12 ઓગસ્ટે LD કોલેજ ખાતે ખાસ ઓફલાઈન પ્રવેશ રાઉન્ડ યોજાશે. 10 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા સુધી સંમતિ આપવાની રહેશે. DDCETના આપનાર વિદ્યાર્થીઓને પણ મળશે નવી તક. રાજ્યમાં અકસ્માતની હારમાળા સર્જાય. 2થી વધુના મૃત્યુ, કુલ 15થી વધુ ઇજાગ્રસ્ત. રાજકોટથી અમરેલી સુધી અકસ્માતોની હારમાળા સર્જાય છે. રીલના ચક્કરમાં ડેમમાં કાર ખાબકવાથી લઈને ગમખ્વાર અકસ્માતમાં મોત અને ઈજાની ઘટનાઓ સામે આવી છે. રાજકોટના ન્યારી ડેમમાં રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓની કાર પાણીમાં ખાબકી. સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવતા કાર ડેમમાં પડી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ કારને પાણીમાંથી બહાર કાઢી. જોકે ડેમ પાસે વાહનોની અવરજવર અને જોખમી સ્ટન્ટ સામે સવાલો ઉઠ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. લોડપા પાટિયા પાસે થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતમાં ઇકોનો કચ્ચરઘાટ નીકળી ગયો અને દૂધનું ટેન્કર પલટી મારતા રસ્તા પર દૂધ રેલાયું. ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ભરૂચના વિલાયત નજીક ભૂખી ખાડી પુલ પર કાર ખાબકી હતી, જેના કારણે 1 વ્યક્તિનું મોત થયું.
પૂરપાટ ઝડપે જતી કાર પુલ પરથી નીચે ખાબકી હતી. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે એક બાળક સહિત 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનને પણ અકસ્માત નડ્યો. બોડેલી જતી વખતે પાવી જેતપુર અને દિવલિયા વચ્ચે ઇનોવા અને બોલેરો વચ્ચે ટક્કર થઈ. કલેક્ટર અને સિક્યુરિટીનો આબાદ બચાવ થયો, જ્યારે કાર ચાલક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. અને અમરેલીના લીલિયામાં બોલેરો પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત થયા. 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ગઈ. 14 મુસાફરોમાંથી 9 લોકોની ઈજા થઈ. એક આધેડને ગંભીર ઈજા થતા અમરેલી ખસેડાયા છે. સુરતના નાસિરનગર ડિમોલિશનમાં પુનર્વસન મુદ્દે હાઈકોર્ટે કાઢી મનપાની ઝાટકણી. 12 ઓગસ્ટે વધુ સુનાવણી. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા તંત્ર સામે સખત નારાજગી વ્યક્ત કરી. ડિમોલિશન બાદ બેઘર થયેલા લોકોના પુનર્વસનના મુદ્દે સુરત મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રપોઝલથી હાઈકોર્ટ અસંતુષ્ટ જોવા મળી. હાઈકોર્ટે સવાલ કર્યો કે બેઘર થયેલા લોકોને ઈડબ્લ્યુએસ આવાસમાં મકાન આપવાને બદલે તેમના માથે ખર્ચનો બોજ કેમ નાખવામાં આવે. સાથે જ હાઈકોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જવાબદાર અધિકારીઓની ભૂલ હોય તો તેનો ખર્ચ તેમની પાસેથી વસૂલ કેમ ન કરવામાં આવે. અધિકારીઓની ભૂલનો બોજ રાજ્યોએ કેમ ભોગવવો પડે તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો. નાસિરનગર ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારના પુનર્વસનનો મુદ્દો હવે કાનૂની ચર્ચાના કેન્દ્રમાં છે અને હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ મનપા તંત્રના પ્રસ્તાવ પર પણ સવાલો ઊભા થયા છે. હવે આ મામલે આગામી સુનાવણી 12 ઓગસ્ટે હાથ ધરાશે, જેમાં અસરગ્રસ્તોના પુનર્વસન અંગે કોર્ટનું વલણ શું રહે છે તેના પર સૌની નજર છે. ગાંધીનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ. રાજ્યમાં કુલ 1200થી વધુ તિરંગા યાત્રાને મંજૂરી. ગાંધીનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘ6 સર્કલ ખાતેથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અંદાજે 25,000 નાગરિકો જોડાયા. ઘ6 સર્કલથી શરૂ થયેલી યાત્રા ચ6 સર્કલ થઈને નમસ્તે સર્કલ ખાતે પૂર્ણ થઈ. યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગો અને સ્વતંત્રતા સેનાનીઓના કટઆઉટ સાથે દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. યાત્રાના સમગ્ર રૂટ પર તિરંગા અને દેશભક્તિની થીમ આધારિત બ્રાન્ડિંગ કરવામાં આવ્યું, જ્યારે રૂટ પર 8 પ્રકારના ભવ્ય સ્ટેજ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ વખતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાતના 1200થી વધુ તિરંગા યાત્રાઓને મંજૂરી આપવામાં આવી છે. સોમનાથમાં શ્રાવણની ભવ્ય તૈયારી. વિવિધ ભક્તિમય માહોલમાં આયોજન થશે. સોમનાથ મંદિરે શ્રાવણ માસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચે છે, જેને પગલે મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સોમનાથમાં શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વખત 51 કુંડની મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન યાત્રિકોની સંખ્યા વધવાની શક્યતાને પગલે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ પણ વધારવામાં આવી છે. યાત્રિકોને પાર્કિંગથી મંદિર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વિશેષ પાર્કિંગથી મંદિર સુધી ટોય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ શ્રદ્ધાળુઓને પણ સ્વચ્છતા જાળવવા અને કચરો ન ફેલાવવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત જે ભક્તો સોમનાથ મંદિરે આવી શકતા નથી તેઓ ઘરે બેઠા પૂજા કરી શકે તે માટે વિશેષ ઓનલાઈન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળશે, ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધા અને સુવ્યવસ્થિત દર્શન માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જોહિયા નદી પરના માનઠાર ડેમના 5 દરવાજા ખોલાયા. 12 મીટરની ઊંચાઈ સુધી દરવાજા ખોલવામાં આવતા પાણીના પ્રવાહથી ધોધ જેવો અદભુત નજારો સર્જાયો. સ્થાનિકો નજારો માણવા પહોંચ્યા. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત ભારે વરસાદથી નર્મદા નદીએ વટાવ્યો કિનારો. કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ. અનેક દુકાનોમાં ઘૂસ્યા પાણી. લોકોને ભોગવવી પડી મુશ્કેલી. પૂરની સ્થિતિને લઈને તંત્ર પણ એલર્ટ. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ. નર્મદા નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારોમાં પૂરનું જોખમ. નદી પરના નાના પુલ પાણીમાં થયા ગરકાવ. વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ સ્થળો પર રખાઈ રહી છે સતત નજર. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદી નાળા ઉભરાયા હોવાથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો. સુઆતલા બિલહરા માર્ગ અને બરમાન તેંદુખેડા રોડ પર પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ કરાયું. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના પવઈ જનપદના કૃષ્ણગઢ ગામમાં મુશળધાર વરસાદ. ગામનો મુખ્ય માર્ગ અને હાઈસ્કૂલની સામે ઘૂંટણસમા પાણી ભરાયા. લોકોને સુરક્ષિત સ્થાનો પર રહેવા એલર્ટ કરાયા.
મધ્યપ્રદેશના જોગી ટીકરિયામાં નર્મદા નદીના વધતા પ્રવાહથી હાઈવે પર ગંભીર સ્થિતિ. જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો. આસપાસના ઘાટ અને મંદિરો પાણીમાં ગરકાવ. મધ્યપ્રદેશના ભોપાલમાં ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી ભરાયા. મુશળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. સામાન્ય જનજીવન પર માઠી અસર પડી. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીના તોફાની વહેણ વચ્ચે વાહન ચાલકો પુલ પરથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા જળસ્તર વધુ વધવાની શંકા. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત વરસાદથી સાકુલ નદી બની તોફાની. રાયપુરાને લાલપુર સાથે જોડતો માર્ગ સંપૂર્ણપણે અવરોધાયો. રસ્તાની બંને બાજુએ વાહન ચાલકો અને રાહદારીઓ ફસાયા. પાણી ઓસરવાની રાહ જોતા દેખાયા. મધ્યપ્રદેશના શ્યોપુરમાં સતત વરસાદના કારણે નદી નાળા ઉભરાયા. શ્યોપુરને પોહરી સાથે જોડતો મુખ્ય માર્ગ પાણીના તેજ વહેણના કારણે બંધ થયો. કોઝવે પરથી ધસમસતા પાણી વહેતા થતા બંને તરફ વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. મનિયારી નદી રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી. નદી કિનારાના અનેક ગામોમાં પાણી ઘૂસવાની શરૂઆત. ચીનમાં ત્રાટક્યું ડોલ્ફિન વાવાઝોડું. પૂર્વીય કાંઠા પર વાવાઝોડાએ ત્રાટકીને ભારે તબાહી મચાવી. જાપાન અને તાઇવાનમાં વિનાશ વેર્યા બાદ વાવાઝોડું ચીનના દરિયાકાંઠે પહોંચ્યું. ઝેજિયાંગ પ્રાંતના યેકિંગ શહેરમાં 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થયું. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ચીન દ્વારા 10 લાખ લોકોનું સલામત સ્થળાંતર કરાયું. ડોલ્ફિન વાવાઝોડાએ તાઇવાનમાં પણ ભારે તારાજી સર્જી. જાપાન તાઇવાન પછી હવે ચીનમાં વાવાઝોડાનું કહેર. બે મુખ્ય એરપોર્ટ પર 2300થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ. આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં 19 ઇંચ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ. અસમના ગહપુરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા જમીનનું ધોવાણ. ખેતરોમાં પ્રવાહ ફંટાતા ફળદ્રુપ જમીન ધોવાઈ. ખેતરોમાં પડ્યા મોટા ખાડા. વૃક્ષ માનવ તરીકે જાણીતા બકુલ ગોગોઈએ પોતાના સંશોધનથી ધોવાણ રોકવાનો કર્યો દાવો. અસમના શિવસાગરમાં દરિકા નદીના પૂરે આસપાસના ગામડાઓમાં વેર્યો વિનાશ. ભાદરામાં અચાનક ઘરની છત સુધી પાણી પહોંચતા હોમગાર્ડ જવાન ફસાયો. સ્થાનિક યુવકે બચાવ્યો જીવ. હાલ પણ ગામ પાણીમાં ગરકાવ. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હાલાકી. અસમના કલિયાબરમાં મીસા નદીમાં પૂર આવતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો ડૂબી જતા વાહન વ્યવહારમાં હાલાકી. અમરેલીના ભેરાઈમાં અનોખું સિંહ મંદિર. લોકોએ કર્યા વનરાજોને નમન. દુનિયાભરમાં એશિયાટિક સિંહોના ઘર તરીકે ઓળખાતા સૌરાષ્ટ્રમાં સિંહો પ્રત્યેનો પ્રેમ અને લાગણી અનોખી છે. અમરેલીના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આ લાગણીનું એક અનોખું ઉદાહરણ જોવા મળે છે, જ્યાં સિંહોની યાદમાં બનાવવામાં આવ્યું છે સિંહ મંદિર. ભૂતકાળમાં ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેકની અડફેટે આવી 2 સિંહોના મોત થયા. આ દુઃખદ ઘટનાથી વ્યથિત થયેલા સ્થાનિક સિંહ પ્રેમીઓએ વનરાજની યાદને અમર બનાવવા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જમીન દાનમાં મેળવી અને અનોખું સિંહ સ્મારક ઊભું કર્યું. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્થળે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક લોકો ઉપરાંત વન વિભાગના અધિકારીઓ, વન્યજીવ પ્રેમીઓ અને આગેવાનો પણ જોડાયા. સિંહ પ્રેમીઓ દ્વારા સિંહ ચાલીસાના પાઠ સાથે પૂજા અર્ચના કરવામાં આવી અને સિંહોના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. આ સ્થળ હવે માત્ર આસ્થાનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સિંહ માનવ સહઅસ્તિત્વ અને વનરાજાના સંરક્ષણનું અનોખું પ્રતીક બની રહ્યું છે. રાજ્યના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. પ્રકૃતિ અને સિંહ પ્રેમી જોડાયા. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જે અંતર્ગત એશિયાટિક સિંહોનું વિશ્વમાં એકમાત્ર કુદરતી ઘર ગણાતા સાસણગીરમાં પણ ઉજવણી કરવામાં આવી. સાસણગીર સિંહ સદનથી વન વિભાગમાં અધિકારીઓએ જાગૃતિ રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જોડાયા. રેલી દરમિયાન સિંહ સંરક્ષણ અને વન્યજીવો પ્રત્યે જાગૃતિનો સંદેશ અપાયો. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથ અને ગિરનાર બોર્ડર વિસ્તારમાં પણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં શાળાના બાળકો સિંહના માસ્ક પહેરી રેલીમાં સામેલ થયા અને સિંહોના સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો. ઉપરાંત વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે સંવેદના અને જાગૃતિ વધે તે માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતની વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પણ યોજાઈ. કાર્યક્રમ દરમિયાન સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વને વધુ મજબૂત બનાવવા માટે સ્થાનિક લોકોની યુવા પેઢીને સિંહ સંરક્ષણમાં જોડાવા અપીલ કરવામાં આવી. બીજી તરફ વન વિભાગે લોકોને વન્ય પ્રાણીઓથી યોગ્ય અંતર જાળવવા તેમજ સિંહોના કુદરતી આવાસમાં ખલેલ ન પહોંચાડવા અપીલ કરી. વન વિભાગે કહ્યું કે સિંહ માત્ર ગીરની ઓળખ નથી, પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. સહિયારા પ્રયાસોથી એશિયાટિક સિંહોના